તો મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે ને પ્રથમ દિવસે જ આવી ગયા છે આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન માટે। તો મિત્રો ગંગેશ્વર મહાદેવનું મંદિર છે તે કામરેજ ચોકડીથી આગળ કામરેજ ગામ જઈએ ત્યાં વચ્ચે રસ્તામાં જ એક રસ્તો આવે ત્યાં કુદરતી વાતાવરણમાં ખૂબ જ સુંદર એવું આ મંદિર આવેલું છે। અને મિત્રો નાની એવી કેળીથી જવાનું હોય છે અને ખૂબ જ સુંદર એવા જંગલ વિસ્તારમાંથી પસાર થઈ અને જરા ચાલતા જ જઈ શકીએ છીએ ત્યાં। તો મિત્રો કામરેજ ગામ પહેલાં જ મેઇન રોડ પર તો નાનો એવો રસ્તો આવે છે ડામરવાળો છે, ત્યાં ગાડી લઈને થોડા અંદર જઈએ એટલે તરત જ નાની એવી કેડી આવે ત્યાં ગાડી રાખી અને ચાલીને જવાનું હોય છે। ખૂબ જ સુંદર એવું અતિ ભવ્ય એવું આ સ્વયંભૂ મહાદેવનું મંદિર છે મિત્રો। તો અમે પણ બાને લઈને દર્શન માટે ગયા હતા। આવડા છે આપણે શનિદેવનું અને બટુક ભૈરવ અને કાલ ભૈરવનું ખૂબ જ સુંદર મંદિર છે। પાછળની સાઈડનું પણ ખૂબ જ સુંદર એવો વ્યૂ છે। તમે ત્યાં જોઈ શકો છો સુંદર એવા આ વૃક્ષો અને ખેતરો દેખાય છે। તો મિત્રો સામે જે દેખાઈ રહ્યું છે ત્યાં તો તાપીનો કિનારો છે, પરંતુ આ મંદિર કાપી કાંઠે નથી આવેલું। તો મિત્રો શ્રાવણ વર્ષે તમે પણ જરૂરથી અહીં દર્શન માટે આવજો।